અને જયંતિ સરધારાના વિવાદની કારણ કે આ વિવાદ સૌથી વધારે ચર્ચામાં અત્યાર સુધીમાં રહ્યો છે અને પીઆઈ પાદરિયા એનું નુકસાન પણ ભોગવી ચૂક્યા છે, સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, એમના ઘરે તપાસ પણ ચાલી રહી છે। પણ હવે જયંતિ સરધારાની મુશ્કેલી પણ વધી શકે છે કારણ કે તેમનું વકીલાતનામાની સનદ રદ કરવા માટે એક પત્ર લખાયો છે। રાજકોટ બાર એસોસિએશન દ્વારા જ્યારે એક ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો। આ વિવાદમાં પાદરિયા વતી કોઈ એડવોકેટે રોકાવું નહીં તેવો ઠરાવ કરવામાં આવે। જોકે સ્વૈચ્છિક પ્રકારનો હતો, તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્યાય કરતા થઈ શકે તેવું પ્રથમ દર્શનીય જણાતા